હેલો ફ્રેન્ડ્સ, પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજકાલ ઓનલાઈન થવાથી ઘણી બધી એપ્લિકેશનો કે ઘણી બધી ગવર્મેન્ટ જોબની જાહેરાતો કે એજ્યુકેશનને લગતી જાહેરાતો આ બધું આપણે હવે ઓનલાઈન ભરતા થઈ ગયા છીએ. તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે શું શું કાળજી રાખવી, ફોટો કઈ રીતે અપડેટ કરવો, સિગ્નેચર કઈ રીતે અપલોડ કરવી, એની સાઇઝ કઈ રીતે ઘટાડવી તેમજ સાઇઝ કઈ રીતે વધારવી, બરાબર. અને તમે ઘરે બેઠા પોતાના કોમ્પ્યુટર કે લેપટોપથી કઈ રીતે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. તો આજે આપણે ઓજસ વેબસાઇટ વિશે જોઈશું, બરાબર. તો સૌપ્રથમ મિત્રો શું કરવાનું, આપણે ઓજસ વેબસાઇટ લખીશું. ojas.go.gujarat.gov.in. ફરીથી http://ojas.gujarat.gov.in. પછી એન્ટર મારી દઈશું એટલે ઓજસની વેબસાઇટ ઓપન થશે. હવે મિત્રો, તમારે જોવું છે કે અત્યારે કઈ જાહેરાતો ચાલી રહી છે, બરાબર. તો અહીંયા ડાબી સાઈડ લિંક જાય છે રેડ કલરમાં, એના ઉપરથી તમે જાણી શકો છો કે અત્યારે કઈ જાહેરાતો અવેલેબલ છે. અને એકી સાથે બધી જોવી હોય તો શો ઓલ ઉપર ક્લિક કરીશું એટલે હાલમાં આ 5 એપ્લિકેશનો તમે કરી શકશો, બરાબર. હવે આપણે ઓનલાઈન એપ્લિકેશન કરવી છે, દાખલા કે કોઈ આપણે સબ્જેક્ટ લઈ લઈએ, આ છેલ્લો મેનેજર. તો તમે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે એપ્લિકેશનનું એક પેજ ખુલશે અને ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે એમાં PDF ફાઇલ આવશે જેમાં જાહેરાત વિશેની અન્ય માહિતી હશે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગી છે, કેટલો પગાર છે, એ બધી ડિટેલ્સ આમાં હશે. આપણે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરીશું. હવે આ પ્રકારનું એક પેજ ઓપન થશે. મિત્રો, તમે અહીંયા લેંગ્વેજ બદલી શકો છો, ઇંગ્લિશ અને ગુજરાતી. આપણે અત્યારે ઇંગ્લિશ રાખીએ છીએ તો જોઈ લઈએ છે શું કરવાનું. હવે અહીંયા મિસ્ટર એન્ડ મિસિસ, તો મિસ્ટર એટલે પુરુષ હોય તો મિસ્ટર, MRS એટલે શ્રીમતી એટલે કે પરણેલા બહેનો હોય તો MRS અને કુંવારી હોય તો MS, બરાબર. અહીંયા સરનેમ એટલે જે કાસ્ટ, દાખલા તરીકે પટેલ છે, સોલંકી છે, પ્રજાપતિ, અહીંયા સરનેમમાં લખવાનું. ફર્સ્ટ નેમમાં તમારું નામ લખવાનું, ફાધરનું નામ લખવાનું. અહીંયા નીચે મધર નેમ્સમાં મધરનું નામ. અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે તમે જે જગ્યાએ રહો છો એ જગ્યાનું એડ્રેસ લખવાનું, બરાબર. એકવાર એડ્રેસ લખ્યા પછી આ કોપી ઉપર ક્લિક કરશો એટલે આ એડ્રેસ આ બાજુ આવી જશે. પછી અહીંયાથી ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાના એટલે કે જિલ્લો પસંદ કરવાનો. પછી અહીંયા તમારો તાલુકો અહીંયા પિનકોડ નંબર લખવાનો, બરાબર. પછી નીચે મોબાઈલ નંબર છે, ફરીથી મોબાઈલ નંબર છે. આ ઈમેલ, અહીંયા તમારું ઈમેલ એડ્રેસ લખવાનું રહેશે. સ્ટેટમાં ગુજરાત, નેશનાલિટી ઇન્ડિયન, બરાબર. હવે અહીંયા જેન્ડરમાં મેલ કે ફિમેલ, જો પુરુષ હોય તો મેલ, સ્ત્રી હોય તો ફિમેલ. મેરિડ સ્ટેટસ એટલે પરણેલા છો કે કુંવારા, તેમાં જો પરણેલા હોય તો મેરિડ ઉપર ક્લિક કરીશું, કુંવારા હોય તો અનમેરિડ ઉપર ક્લિક કરીશું. અહીંયા ડેટ ઓફ બર્થ લખવાની, અહીંયા કાસ્ટ લખવાની છે, જનરલ, SC, SCBC કે ST, બરાબર. અહીંયા ગુજરાત રાજ્યમાં પરીક્ષા આપેલી છે કે શું, બરાબર. સ્પોર્ટમાં કઈ સ્પોર્ટમાં તમને ઇન્ટરેસ્ટ છે એ લખવાનું રહેશે. તો આ રીતે દોસ્તો આપણે એપ્લિકેશન ભરી શકીએ. હવે નીચે જોઈશું કે તમને કઈ લેંગ્વેજ ફાવે છે, વાંચતા, લખતા ને બોલતા. તો ઇંગ્લિશમાં જો વાંચતા આવડતું હોય તો અહીંયા ક્લિક કરવાની, લખતા આવડતું હોય તો બીજા નંબરમાં અને બોલતા આવડતું હોય તો ત્રીજા નંબરમાં. હવે અહીંયા જોઈશું આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન, એના ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા ક્વોલિફિકેશન ખુલશે. એ કઈ રીતે ખુલશે કે દરેક નહીં ખુલે,
દાખલા તરીકે આ જાહેરાત શેની છે? તો ડિગ્રી લેવલની છે. તો એમાં જે કોર્સ અવેલેબલ હોય, દાખલા કે કોઈ જે ક્વોલિફિકેશન માગેલ હોય એ જ અહીંયા ખુલશે. બરાબર, તમારા મનથી કે તમારે ખ્યાલ હોય કે 10મું 12મું કે BA MA ડિગ્રીઓ ખુલશે, તો દોસ્તો એ રીતે નહીં ખુલે. અહીંયા જે પ્રમાણેની જાહેરાત હશે એમાં જે ક્વોલિફિકેશન માગી છે એ પ્રમાણે અહીંયા ખુલશે. તો જે મિત્રોને ખ્યાલ હશે કે ડિટેલ્સ પહેલાં વાંચી લેવાની, એમાં ડિગ્રી કઈ માગી છે એ જોઈ લેવાનું, પછી જાહેરાત ભરવાની. દાખલા કે માસ્ટર ડિગ્રી ઇન, બરાબર, એના પર ક્લિક કરીએ. અહીંયા ટકા લખવાના, અહીંયા ક્લાસ લખવાનો, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ કે પાસ ક્લાસ, બોર્ડ, પછી રાજ્ય છે, પાસિંગ વર્ષ છે, બરાબર. પછી એક્સપિરિયન્સ ડિટેલ્સ નીચે અહીંયા કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, શું છે એ, બરાબર, કઈ પોસ્ટમાં કર્યું, કઈ તારીખથી ચાલુ કર્યું અને કઈ તારીખે બંધ કર્યું. અહીંયા નેમ લખવાનું, બરાબર. પછી લાસ્ટમાં સેવ કરી દેવાનું. સેવ કરી દેશો દોસ્તો, એ તમારે એક એપ્લિકેશન નંબર અને કન્ફર્મેશન નંબર આવી જશે. પછી શું કરવાનું હોય છે? તો પછી ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની હોય છે. તો તમારે અહીંયા અપલોડ ફોટોગ્રાફ ઉપર ક્લિક કરવાનું હોય છે, બરાબર. અહીંયા એપ્લિકેશન નંબર મારી દેવાનો. પહેલાં આપણે આગળ જોયું કે એપ્લિકેશન આપણે ઓનલાઈન થઈ ગઈ, સેવ કરી દેશો એટલે એક એપ્લિકેશન નંબર જનરેટ થશે. એ એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ મારશો એટલે ફરીથી તમારી એપ્લિકેશન ખુલશે અને તમે ફોટો અને સિગ્નેચર એડ કરી શકશો. તો દોસ્તો કેટલા સાઇઝનો ફોટો, કેટલી સિગ્નેચર એ અહીંયા બતાવેલ છે કે ફોટો સ્કેન કરીને JPG ફોર્મેટમાં અપલોડ કરવું. આ JPG એટલે શું? જે નવા મિત્રો છે એમને કે JPG એટલે જે પિક્ચર હોય એનું જે નામ પડતું હોય છે સાદી ભાષામાં એને JPG કહેવાય. જે પિક્ચર હોય JPG ફાઇલ બનતી હોય છે, BMP બનતી હોય છે, GIF બનતી હોય છે. એટલે JPG ફાઇલ અપલોડ કરવાની રહેશે. એ આપણી જે ફાઇલ હોય એનું એક્સટેન્શન છે, બરાબર. ફોટોનું માપ લખેલું છે 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ. પછી ફોટો અને સિગ્નેચરની સાઇઝ 15 KB થી વધારે ના હોવી જોઈએ, બરાબર. જો ફોટો અને સિગ્નેચરની સાઇઝ 15 KB થી વધારે થઈ જાય તો સ્કેનરના DPI રિઝોલ્યુશનમાં સેટિંગ બદલીને સ્કેન કરવું, બરાબર. સિગ્નેચર કઈ રીતે લેશો? તો સિગ્નેચર માટે સફેદ કાગળ ઉપર કાળા બ્લુ કલરમાં સહી કરી અને તેને સ્કેન કરીને JPG ફોર્મેટમાં લેવાની. હવે સિગ્નેચરનું માપ કેટલું રાખશો મિત્રો? તો સિગ્નેચરનું માપ 2.5 સેમી લંબાઈ અને 7.5 સેમી પહોળાઈ. હવે ઘણા મિત્રોને પ્રોબ્લેમ કેટલે થતો હોય છે, પોતાનું લેપટોપ કે પોતાનું કોમ્પ્યુટર હોય અને એ લોકો જાતે ઘરે બેઠા એપ્લિકેશન ઓનલાઈન કરતા હોય છે, પણ મિત્રોને એક જ મુશ્કેલી પડતી હોય છે, જે ફોટો સ્કેન અને સિગ્નેચરની. તો મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી. એનું સોલ્યુશન હું તમને બતાવી દઉં છું કે તમારે શું કરવાનું. તો સિગ્નેચર માટે શું કરવાનું કે વ્હાઈટ કાગળ લેવાનો, એના ઉપર સિગ્નેચર કરી દેવાની. પછી અત્યારે તો દરેકની જોડે એન્ડ્રોઈડ મોબાઈલ છે, તો એન્ડ્રોઈડ મોબાઈલથી એને ફોટો પાડી લેવાનો. પછી મોબાઈલમાંથી કોમ્પ્યુટરમાં લઈ લેવાનો ફોટો અને સિગ્નેચર. ભલે સાઇઝ ગમે તેટલી મોટી હોય, અહીંયા આપણને બતાવી છે જે સેમી, એ સેમી નહીં હોય તો પણ તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ જશે. તો એ કઈ રીતે થશે એ હું તમને બતાવું છું. હવે મિત્રો સાથે સાથે વચ્ચે કહી દઉં કે આ વિડીયો તમને પસંદ પડે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આજ સુધી મેં તમને મદદમાં આવી શકે એ જ પ્રકારના વિડીયો મૂક્યા છે. તો સબસ્ક્રાઈબ બટન પર જરૂરથી ક્લિક કરજો અને વિડીયો શેર કરજો, જેથી દરેક લોકોને કામ લાગે, બરાબર. તો આપણે જોઈએ કે ફોટો ગમે તેટલી સાઇઝનો તમારા મોબાઈલમાંથી પાડીને કોમ્પ્યુટરમાં લીધો હોય, પણ સાઇઝ કઈ રીતે ઘટાડવી, એમાં કંઈ 5 સેમી કે 3.6 સેમી ઊંચાઈ કે પહોળાઈ તમે નહીં કરો, પણ 15 KB થી ઓછો કરી દેશો તો પણ અપલોડ થઈ જશે. મેં કરેલા છે, ઓનલાઈન ફોર્મ ઘણા ભરેલા છે, બરાબર. તો આપણે જોઈએ કે ફોટાને કઈ રીતે કરશું. તો દાખલા તરીકે તમે મોબાઈલમાંથી ફોટો કોમ્પ્યુટરમાં લઈ લીધો. દાખલા કે હું મારા ફોટાની વાત કરું,
અહીંયા રાઈટ ક્લિક કરી દરેકના પીસીમાં પિક્ચર મેનેજર તો હશે જ, બરાબર. તો આપણે પહેલાં ફોટોની સાઇઝ જોઈ લઈએ કે કેટલી સાઇઝનો ફોટો છે. તો આ 75.1 કેબીનો છે, આપણે 15થી ઓછો કરવાનો છે. તો શું કરીશું, રાઈટ ક્લિક કરીશું માઉસને, ઓપન વિથ માય પિક્ચરમાં જઈશું, બરાબર. હવે અહીંયા શું કરશું, અહીંયા જો તમારે કાપવું હોય સાઈડમાંથી તો તમે કાપી શકો છો, બરાબર. આ રીતે એડજસ્ટ કરી શકો છો, બરાબર. પછી ઓકે આપી દેવાનું. આ રીતે ના કરવું હોય તો પિક્ચરમાં જઈને રીસાઇઝમાં જઈશું, બરાબર. અહીંયા તમે સાઇઝમાં કરી શકો છો, વેબ, લાર્જ, સ્મોલ, બરાબર. પણ મિત્રો એનાથી તો એક સીધી સરળ રીત છે, અહીંયા પ્રેઝન્ટેશનમાં જવાનું, ટકાવારીમાં, પર્સન્ટેજમાં અહીંયા 100 છે, આપણે 50 કરી દઈશું. તો કેટલી કેબી થઈ જાય છે આપણને જોવા મળશે. મિત્રો તમે 50 કરી દેશો, અહીંયા પર્સન્ટેજમાં ક્વોલિટી ઘટાડશો પણ ફોટો ક્વોલિટીમાં કશો ફરક પડે નહીં, તમારી પ્રિન્ટમાં ફોટો સરસ જ આવશે. ઓકે કરી દીધું, જો ક્વોલિટીમાં કોઈ ફરક પડતો નથી. હવે આપણે સેવ કરીશું. તો કેટલા કેબી થઈ એ જોઈશું આપણે. 25 કેબી છે હજી આને થોડુંક નાનું કરીશું. પછી તમારે 60 નહીં કરવાનું, પછી તમારે શું કરવાનું, 80 કરવાનું. એટલે થોડું થોડું ઘટાડીને ટેસ્ટ કર્યા જવાનું. તમારે શું કરવાનું, પહેલાં આ ફોટો તમે કોપી કરો પીસીમાં, એટલે એની ડબલ કોપી કરી દેવાની. એટલે એક ફોટો કોપી ઉપર ટેસ્ટ કરવાનું 15 કેબી સુધી લઈ જવા માટે, બરાબર. થઈ ગયો 18 કેબી. આ રીતે તમે હવે 15 કેબી થતાં વાર નહીં લાગે મિત્રો. પણ તમારી ફોટો ક્વોલિટી બગડશે નહીં. ભલે નાનો થઈ ગયો હોય પણ ક્વોલિટી એમના એમ પ્રિન્ટમાં હશે. થઈ ગયો મિત્રો, તમે જોઈ શકો છો કે 12.3નો થઈ ગયો ફોટો. એ પ્રમાણે પણ કરી શકો છો અને અહીંથી પણ કરી શકો છો, લાર્જ એન્ડ ઈમેલ સ્મોલ, બરાબર. તો આ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરશો તો તમને જરૂરથી આવડી જશે. આ પ્રમાણે સિગ્નેચર પણ કરી દેવાની, બરાબર. તો મિત્રો આ રીતે ઓજસમાં કે કોઈ બી એપ્લિકેશન તમે ઓનલાઈન કરતા હોય તો ફોટોને સિગ્નેચર જ્યારે માગે તો ગભરાવાની જરૂર નથી. આ પ્રમાણે તમે સિગ્નેચરને ફોટો રીસાઇઝ કરીને અપલોડ કરી શકો છો. તો દોસ્તો અત્યાર સુધી જે મેં વિડીયો બતાવ્યો એમાં તમને ચોક્કસથી ખ્યાલ આવી ગયો છે. તો આ વિડીયો જરૂરથી શેર કરજો. અને જે નવા મિત્રો છે એમને ખ્યાલ નહીં કે સબસ્ક્રાઈબ એટલે શું, તો સબસ્ક્રાઈબ એટલે મિત્રો જ્યારે તમે મારી ચેનલ પટેલ દીપક સર્ચ કરો યુટ્યુબમાં અને ઓપન કરો તો જમણી બાજુ સબસ્ક્રાઈબ બટન આવેલું છે, કાં તો ચાલુ વિડીયોમાં નીચે સબસ્ક્રાઈબનું નાનું બટન આવશે, આ પ્રમાણેનું સબસ્ક્રાઈબ લખેલું જમણી બાજુ નીચે, તેના પર ક્લિક કરજો. અને બીજું એક લાઇક બટન હશે, લાઇક બટન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવી સરળ રીત સાથે તેમજ સારા વોઇસ ક્વોલિટી સાથે તમને વિડીયોમાં અપલોડ કરતો રહીશ, બરાબર. ત્યાં સુધી થેન્ક યુ, ફરીથી મળીશું, બરાબર.